નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું અંગ્રેજીમાં માય વિલેજ એસે. અંગ્રેજીમાં શીખતા જશું તથા ગુજરાતીમાં સમજતા જશું. તો ચાલો જોઈએ. A village is a place where people live in a connection with nature. ગામ એક એવી જગ્યા છે કે જ્યાં લોકો કુદરતના સાનિધ્યમાં રહે છે. It is a place far away from the pollution and noise of the city. આ એક એવી જગ્યા છે કે જ્યાં પોલ્યુશન નથી તથા સિટીનો ઘોંઘાટ પણ નથી. There are trees, variety of crops, farm and rivers. ત્યાં ઘણા બધા વૃક્ષો, ઘણી બધી જાતના પાકો તથા નદીઓ આવેલી હોય છે. માય વિલેજ નામ ઇઝ અંબાલા. મારા ગામનું નામ છે અંબાલા છે. ઇટ ઇઝ 90 કિમી અવે ફ્રોમ ધ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. તે જુનાગઢ ડિસ્ટ્રિક્ટથી 90 કિલોમીટર દૂર છે. આઈ હેવ સ્મોલ હાઉસ ઇન માય વિલેજ. મારે નાનું એવું મકાન છે એ મારા ગામમાં છે. વી હેવ ફાર્મ ટુ. અમારે ખેતર પણ છે. માય ફાધર ઇઝ ફાર્મર. મારા પિતા છે એ ખેડૂત છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ ઇન માય વિલેજ. મારા ગામમાં મારા ઘણા બધા મિત્રો છે. સમટાઈમ આઈ ગો ટુ ફાર્મ વિથ માય પેરેન્ટ્સ. ઘણી વખત હું મારા માતા પિતા સાથે ખેતર જાઉં છું. ઇટ ઇઝ વેરી પ્લેસન્ટ. તે ખરેખર સુખદાયક છે. માય વિલેજ હેઝ અ પોપ્યુલેશન ઓફ ઓનલી 1000 પીપલ. મારા ગામમાં 1000ની વસ્તી છે. ઇન માય વિલેજ ધેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ એન્ડ પોસ્ટ ઓફિસ એક્સેટ્રા. મારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા પોસ્ટ ઓફિસ પણ છે. ફાર્મર આર એક્સ્ટ્રીમલી હાર્ડ વર્કિંગ. ખેડૂતો છે ખૂબ જ મહેનત કરે છે. ઇન માય વિલેજ ફેસ્ટિવલ આર પરફોર્મ ટ્રેડિશનલી વિથ ગ્રેટ જોય. મારા ગામમાં પરંપરાગત તહેવારોની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. માય વિલેજ ઇઝ ફૂલ ઓફ ધ પીસ એન્ડ વાર્મ. મારા ગામમાં ખૂબ જ શાંતિ અને સંપ છે. પીપલ આર વેલકમિંગ એન્ડ લીવ ઇન હાર્મની વિથ ઈચ અધર. લોકો છે એકબીજાનો સત્કાર કરે છે અને ખૂબ જ શાંતિથી રહે છે. આઈ લવ માય વિલેજ વેરી મચ. હું મારા ગામને ખૂબ જ વહાલ કરું છું.